હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં છો. ફાઇનલી હું મસ્ત રેડી થઈ ગઈ છું. આજે જવાનું છું મારી વિસનગર મારી સિસ્ટરને મૂકવા માટે. મારી સિસ્ટર તૈયાર પણ થઈ ગઈ છે ગાઈઝ, તમે જોઈ શકો છો. અને પછું બેબી એન્ડ રવિ પણ તૈયાર થઈ ગયા છે. અમે બધાએ બધું કામ પતાવીને જમીને ચા લેતા આવે અને મારા સાસુમાં છે વાસણ ઘસતા હતા, કેમ કે વાસણ એકલા જ બાકી હતા. અને ફાઇનલી અમે બધું કામ પતાવીને હવે જવાનું છે વિસનગર. તો ફાઇનલી અમે વિસનગર જવા માટે પણ રેડી થઈ ગયા. અને પછું બેબીએ તો ચશ્મા પહેરી દીધા, કેમ કે રવિને ચશ્મા પહેરાય એટલે પછું બેબીને પણ પહેરી દીધા ચશ્મા, તમે જોઈ શકો છો. એન્ડ મારી સિસ્ટરે પાછળ બેઠી છે અને હું મારા રવિના જોડે બેઠી છું. ફાઇનલી અમે બદપુરા બસ સ્ટેશને આવી ગયા અને સામે દેખાય છે કાળી માતાનું મંદિર. અને ફાઇનલી અમે બદપુરા ગેટની બહાર પણ અમે નીકળી ગયા છીએ ગાઈસ. એન્ડ તમે જોઈ શકો છો આજ સામે જ આવી ગઈ છે આપણા રામાપીરનું મંદિર. તો આપણે દર્શન કરી દઈએ. રામાપીર સૌનું ભલું કરે. ફાઇનલી આપણે ઈશ્વરપુરા પહોંચવાની આપણી થોડી જ વાર છે. તો અમારે ઈશ્વરપુરા અને બદપુરા એક જ છે ગાઈસ, પણ અમે આ બાજુમાં ઈશ્વરપુરામાં બધા રહે છે ને અમે બદપુરામાં રહીએ છીએ. ફાઇનલી ઈશ્વરપુરામાં પણ આપણે એન્ટર થઈ ગયા. તમે જોઈ શકો છો આ બધું છે ઈશ્વરપુરા છે અને આ છે આપણા અંબાજી માતાનું મંદિર. અને ફાઇનલી આપણી દુકાને પણ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ઈશ્વરપુરા એન્ડ બદપુરા બસ સ્ટેશન આ મેન છે. અને અમારા શનિભાઈની ગેરેજ છે. તો શનિભાઈ મારી સિસ્ટરને થોડી વાર વાતોચીતો કરી લીધી. પછી અમે વિસનગર જવા માટે નીકળી ગયા ગાઈસ, તમે જોઈ શકો છો. હવે આ છે અમારું ઈશ્વરપુરા બસ સ્ટેશન મેન છે. આ પેલું બદપુરાનું બસ સ્ટેશન છે. અને ફાઇનલી આપણે હવે જવાનું છે વિજાપુર સાઈડ. તો તમે જોઈ શકો છો આપણે હવે વિજાપુર સાઈડ આવી ગયા છીએ. પછી આપણે આવી ગયા છીએ લોધરા. તો લોધરા બસ સ્ટેશને થોડું શૂટ હું નથી કરી શકી, કેમ કે પછી બેબી રડતો હતો. પછી અમે આવી ગયા પોંધરા. તમે જોઈ શકો છો પોંધરા બસ સ્ટેશન છે અને સામે એમનો ગેટ છે. અમારા બાજુમાં ખાસિયત એક જ છે કે બધા ગેટો બહુ છે. અને ફાઇનલી અમે આવી ગયા આશ્રમ ચોકડી. તો આશ્રમ ચોકડી અમે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને અહીંયાની ફેવરેટ છે કચ્છી કર્ણાવતીની દાબેલી. તો ત્યાં એકવાર વિઝિટ તમે જરૂરથી કરજો અને તમને કેવી લાગે છે એ પણ મને કોમેન્ટ જરૂરથી કરજો ગાઈસ. પછી અમે રણાસણ પણ આવી ગયા ગાઈસ, તમે જોઈ શકો છો. અને ફાઇનલી અમારી વિજાપુર પહોંચવાની અમારી થોડી જ વાર છે. રવિ ડ્રાઇવિંગ કરે છે, મારી બેન પાછળ એકલી બેઠી છે ગાઈસ. એ બોર પણ થઈ ગઈ છે અને એને કંટાળો પણ આવે છે, કેમ કે આટલા દિવસ મારા ઘરે હતી. અને ફાઇનલી હવે એને ઘરે જવું પડે છે. ફાઇનલી અમે વિજાપુરમાં પણ આવી ગયા દરેક ગામ વટાવીને. તમે જોઈ શકો છો વિજાપુરમાં બંગલો સ્ટાર્ટ થઈ ગયા છે. અને અમે વિજાપુર પણ આવી ગયા. સામે દેખાય છે વિજાપુરનો ગેટ છે અને આ છે વિજાપુરની ચોકડી. તો આપણે જવાનું છે વિસનગર સામું. તો આપણે વિસનગર સામું ગાડી વાળી દઈએ ગાઈસ, તમે જોઈ શકો છો. ને આપણે આવી ગયા રેલવે ફાટક. અને પછી આપણે વિજાપુર બીજી ચોકડી આવી છે. તો આપણે વિસનગર સામું જઈશું જ. તો તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં તમે જોડાતા રહેજો. અને ફાઇનલી આજે તડકો પણ બહુ હતો. તો રવિને મેં કીધું મને નારિયેળ પાણી પણ લઈ આપો. તો ફાઇનલી રવિ મને દર વખતે વિજાપુરથી નારિયેળ પાણી લઈ લે છે. તો ફાઇનલી અમે બધાએ નારિયેળ પાણી પીધું છે. તમે જોઈ શકો છો મારી સિસ્ટર, હું અને પછું બેબી. રવિને નારિયેળ પાણી ઓછું ભાવે છે અને એ ડ્રાઇવિંગ કરે છે, તો નારિયેળ પાણી કેવી રીતે પી શકે. તો ફાઇનલી અમે બધાએ નારિયેળ પાણી પીધું અને પછી અમે વિસનગર જવા માટે નીકળી પણ ગયા હતા ગાઈસ. અને અમે રસ્તામાં જ છીએ. તો અમારે હવે વિસનગર પહોંચવાની અમારે થોડી જ વાર છે, તમે જોઈ શકો છો. ફાઇનલી તેલીસણા પણ જતું રહ્યું. અમારી ગાડી બહુ જ ફાસ્ટ જાય છે, કેમ કે અમારે મારી સિસ્ટરને મૂકીને પાછું અમારે રિટર્ન પણ થઈ જવાનું હતું. તો તમે જોઈ શકો છો અમે ગોઠવા પણ અમારે પહોંચવાની અમારી તૈયારી છે. તો ફાઇનલી અમે ગોઠવા પણ આવી ગયા છીએ ગાઈસ, તમે જોઈ શકો છો. અને આ છે આપણું ત્યાં એક મંદિર છે, રસ્તાઓમાં છે, બહુ મસ્ત મંદિર છે. અને સાંભળવામાં આવી છે કે એ મંદિર જે માનતા રાખી છે એ અવશ્ય પૂરી થાય છે. તો કોઈક દિવસ ત્યાં જાઓ, રસ્તામાં આવે તો તમે માનતા રાખજો, અવશ્ય પૂરી થશે. ફાઇનલી આપણે વિસનગરમાં પણ એન્ટર થઈ ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો કે હવે વિસનગરમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. જે પાછલો રોડ છે વિજાપુરથી આપણો વિસનગર સામું જવાનો, તો અમે ત્યાંથી એન્ટર પણ થઈ ગયા છીએ. અને આ છે મેન ગેટ. જે મેન ગેટ મીન્સ કે ક્યારનોય પહેલાં જમાનાનો એ ગેટ છે, ક્યારનોય ત્યાંના એમના એમ જ છે ગાઈસ, તમે જોઈ શકો છો. ને ફાઇનલી આપણે હવે ઘરે જવાનું છે. તો આપણે ઘર સાઈડ વળી ગયા છીએ અને વિજાપુરથી જ મારું ઘર સ્લાઇડ રોડ ઉપર જ છે. તો રોડ ટચ છે, તમે જોઈ શકો છો. આ બધી અમારી જમીન છે. અને ફાઇનલી અમે ઘરે પણ આવી ગયા ગાઈસ, તમે જોઈ શકો છો. મારે રોડ ટચ જ ઘર છે.
તો આપણે હવે ઘરે આવી ગયા. તો બધાને થોડી વાર ત્યાં મળી અને પછી હવે આપણે જવાનું છે મારા પપ્પાની હોટલે. તો ફાઇનલી આપણે બધાને મળી લઈશું અને ફાઇનલી પછી બધાને મેં થોડી વાર બેસી થોડી વાર બધાની વાતોચીતો કરી. મારા મોટા પપ્પા મોટી મમ્મી એ બધાના જોડે વાતોચીતો કરી અને પછી હું મારા પપ્પાની હોટલે જાઉં છું, કેમ કે મારા મમ્મી પપ્પા આખો દિવસ હોટલે હોય છે અને હવે આપણે અમને મળવા જવું પડશે. તો ફાઇનલી આપણે વડનગરી દરવાજા પણ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ બધું અમારા વિસનગરમાં બધું નવું બન્યું છે. તો ફાઇનલી આપણે વડનગરી દરવાજા આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ નૂતન હાઈસ્કૂલ છે. 10માની એક્ઝામ મેં એ સ્કૂલમાં જ આપી હતી ગાઈસ, કેમ કે મારો નંબર ત્યાં આવ્યો તો મેં ત્યાં આપી હતી એક્ઝામ. અને ફાઇનલી આપણે જીડી સર્કલ પણ આવી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો જીડી સર્કલના એક્ઝેક્ટ સામે મારા પપ્પાની હોટલ છે પૂજા નાસ્તા હાઉસ. તમે જોઈ શકો છો દાલ પકવાન, પાલક પકોડા અને કચ્છી દાબેલી મારા પપ્પાના હોટલે ત્યાં મળે છે. અને વેલકમ પાર્લરની એક્ઝેક્ટ સામે પૂજા પકોડા નાસ્તા હાઉસ. તમે જોઈ શકો છો પકોડાને બધું ત્યાં બહુ મસ્ત મળે છે. તો હું તો મારા પપ્પાની શું તારીફ કરું, પણ તમે એકવાર વિઝિટ ત્યાં જરૂર કરજો તો પછી તમે પણ તારીફ જરૂરથી કરશો. અને ફાઇનલી તમે જોઈ શકો છો મારા પપ્પા એ બેઠા છે અને મારી મમ્મી છે પછું બેબીને રમાડે છે. તમે જોઈ શકો છો અને પછું બેબીને વિસનગરમાં બહુ જ ગમે છે ગાઈસ. પછી તો વિસનગર હું એ કામથી આવી હતી રવિને બધા, પણ પછી મારી મમ્મી કહે કે તું આજનો દિવસ રહી જા. તો પછી હું મારા પપ્પા અને પછી બેબી શાંતિથી હોટલે બેઠા છીએ અને મારી મમ્મી હોટલનું થોડું કામ બાકી છે તો કામ કરે છે. અને રવિ મને મૂકીને ઘરે જતા રહ્યા ગાઈસ, કેમ કે એમને કાલે જ ઓફિસ જવાનું હોય એટલે એના ઘરે જતા રહ્યા. અને ફાઇનલી તમે જોઈ શકો છો અમારા વિસનગરનું રેલવે સ્ટેશન. તમે જુઓ ગાઈસ કે રાત્રે કોઈ જ હોતું નથી. અને ફાઇનલી તમે જોઈ શકો છો વેલકમ પાર્લર અને તમે જોઈ શકો છો જીડી સર્કલ. અને ફાઇનલી હું દુકાનની બહાર પણ આવી ગઈ. તમે જોઈ શકો છો હવે ઘરે જવાની અમે તૈયારી કરીએ છીએ. ચલો ગાઈસ આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ત્યાં આગળ કન્ટિન્યુ જોડાતા રહેજો. ઓમ નમો નારાયણ.